તૃતીય વેવિશાળ સંમેલન, તૃતીય વેવિશાળ પરિચય સંમેલન. કુલે 6 વર્ષ થયા છે અમારા પ્રોગ્રામને, પણ રજીસ્ટર થયા પછી આ મારો ત્રીજો પરિચય સંમેલન છે. કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્યે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. જે મારા ભાગ્યમાં છે તે દુનિયાની કોઈ તાકાત છીનવી શકતું નથી, અને જે મારા ભાગ્યમાં નથી તે દુનિયાની કોઈ તાકાત મને આપી શકતું પણ નથી. પણ ઈશ્વરની વિરાટ શક્તિ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. માટે હવે પ્રભુ પ્રાર્થના એ જ પારસમણી અને કર્મ એ જ કામધેનુ. આપણા ઈષ્ટદેવ, આપણા સંતો, આપણા મહંતો એ બધાને યાદ કરી આજ આપણે તૃતીય વેવિશાળ પરિચય સંમેલનની જે પૂજા વિધિ સંપૂર્ણ થઈ. ટ્રાફિક ઘણો હોવાને કારણે અત્યાર સુધી અમુક કેન્ડિડેટો અહીંયા ઉપસ્થિત થયા નથી, પણ આપણે પુસ્તક વિમોચનનું જે કાર્યક્રમ છે અને એની પછી મહાનુભાવોનો સ્વાગત સમારંભનો જે કાર્યક્રમ છે તે પહેલાં લઈ લેશું. હું વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર જ્યાં બેઠા છે ત્યાં ઊભા થઈ જાય ને આજના આપણા પુસ્તક વિમોચન છે અને આપણે તાળીઓથી આ પ્રસંગને વધાવી લેવાનો છે. શ્રી લુહાર સુતાર પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ, મીરા ભાઈંદર, મુંબઈ તૃતીય વેવિશાળ પરિચય સંમેલનનું અનાવરણ થઈ રહ્યું છે. તાળીઓથી આપણે જોરદાર તાળીઓથી વધાવી લેવાના છે. બોલો વિશ્વકર્મા દાદાની, ચામુંડા ચોટીલા બાની, સંત મહાત્મા મૂળદાસ બાપાની. હાલો હાલો મિત્રો, એક અભિગમ એવો છે કે આજનું આ પુસ્તક એ પુસ્તક સામાન્ય પુસ્તક નથી. આમાં ઉમેદવારોનું ભવિષ્ય છે. જે જ ઉમેદવારો આજે ભાગ લઈ રહ્યા છે પોતાના જીવન સાથીની શોધમાં, એ તમામ ડેટા બુકમાં આપેલો છે. એટલે પુસ્તકનું મૂલ્ય આજના દિવસ માટે અને આવનારા ભવિષ્ય માટે ખૂબ મહત્વનું છે. તો સાવ અભિગમ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. તાળીઓ માત્ર ભાઈઓ પડે બહેનોએ પાડેથી દરેક તાળીઓ પડે એકવાર. ખૂબ અભિનંદન, ખૂબ ધન્યવાદ. હું રાજેશભાઈ નારાયણભાઈ ચિત્રોડા, તેમાં અશોકભાઈ રતિલાલ પરમાર, વિજયભાઈ પરસોત્તમભાઈ પરમાર, કિરણભાઈ મગનભાઈ ચૌહાણ, મનસુખભાઈ લાલજીભાઈ વાળા, દીપકભાઈ હસમુખભાઈ મકવાણા અને પ્રવીણભાઈ મકવાણા લુહાર તંતીના સમાચાર. એ જો અહીંયા મહાનુભાવો ઉપસ્થિત હોય તો તેઓને પણ વિનંતી કે મંચ પર જરા આવી જાય અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. વરિષ્ઠ નાગરિક તરીકે જે બાનું આજે આપણે સન્માન કરવાના છે તેમને વિનંતી કે તેઓ મંચ પર આવી જાય. ગામ કચ્છ કેરાવાળા હાર બોરીવલીના ગંગા સ્વરૂપ ભાનુમતીબેન મોહનલાલ ઉમરાણીયા, તેમને ખાસ વિનંતી કે તેઓ મંચ પર આવી જાય. દિનેશભાઈને પણ વિનંતી કે તેઓ મંચ પર આવી જાય. પુસ્તક વિમોચન થઈ ગયું છે. જે કેન્ડિડેટોને અમે પહેલેથી જ પુસ્તકો આપી દીધા હતા તેમના બાયોડેટા જોવા માટે. આજના આપના પ્રમુખ જે છે તેમના વિશે હું પરિચય આપી દઉં. તેમનું સન્માન આપણે પછી કરશું, પણ તેમનો પરિચય આપી દઉં. આજના આપણા તૃતીય વિશાળ સંમેલનના પ્રમુખ છે ગામ છતડિયાવાળા, હાલ ભાઈંદરના શ્રી રમેશભાઈ જેરામભાઈ મકવાણા. શ્રી રમેશભાઈ જેરામભાઈ મકવાણા, ઉંમર વર્ષ 65, નો જન્મ સૌરાષ્ટ્રની ભૂમિ ધારી તાલુકાના અમરેલી જિલ્લામાં છતડિયા ગામે લુહાર સ્વ શ્રી જેરામભાઈ પ્રેમજીભાઈ મકવાણા તથા સ્વ મણિબેનના ચોથા સુપુત્ર તરીકે જન્મ લીધો. 8 ધોરણ સુધીનો અભ્યાસ ગામમાં કર્યો. ઉંમરના 15મા વર્ષ કારીગરના દીકરાને સૂઝબૂછ તો માની કોખેથી જ મળેલી હોય. 22મા વર્ષે શ્રીમતી ગુણવંતીબેન સંસારની અર્ધાંગીની બની સંસારમાં સહભાગી બન્યા. જીવનનો રથનો કર્મ અને ધર્મથી છતડિયાથી 1963માં મુંબઈના કુંભારવાડામાં સ્થાયી થયા. ધંધાર્થે હાલ બોરીવલીમાં અસલ લુહારી કામ, ભઠ્ઠીનું જે કામકાજ કહેવાય તેના 2 કારખાના ચલાવે છે. ભાઈંદરમાં કાયમી રહેઠાણ છે. તેમના સુપુત્ર શ્રી પરેશભાઈ અને મયુરભાઈ તથા સુપતિ સ્વ પ્રીતિ પ્રફુલભાઈ સિદ્ધપુરા અને સો ઈલા મહેશભાઈ ડોડિયાના પરિવારના લગ્ન કરી નિવૃત્ત છતાં કારખાને આવીને હાલમાં પણ ધંધામાં કાર્યરત છે. ધન્યતા અનુભવે છે. તેમના આશીર્વાદ સદા અમારી સંસ્થાને મળતા રહે તેવી મનોકામના સાથે તેમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
અને આ વ્યક્તિ માટે મારે બે શબ્દો કહેવા છે, જરા કડવા લાગશે, પણ આ વ્યક્તિ આ ઉંમરે પણ કાર્યરત છે. અને એક ટેક્સી ડ્રાઈવરે મને કીધું હતું ત્યારનું મને યાદ છે કે ઘરના કોઈ ખૂણામાં સડી સડીને મરવા કરતા, ઘરના કોઈ ખૂણામાં સડી સડીને મરવા કરતા કારખાને જઈને ઘસાઈ ઘસાઈને મરવું સારું. આ કર્મ છે. આ ઉંમરે અમારી જેવા નવજુવાનોએ ક્યારે કંટાળી જાય, થોડી ગરમી થાય એટલે સહન નથી કરતા, ભઠ્ઠીનું કામકાજ આજની તારીખે પણ કરે છે. કોઈ એની જરૂર નથી. બે સુપુત્રો તેમના ધંધાની અંદર નિપુણ છે, છતાંય પોતાના કર્મના સિદ્ધાંતે તેઓ જીવી રહ્યા છે. તેવા આજે અમને પ્રમુખ મળ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. હું પ્રમુખને વિનંતી કરીશ કે તેઓના વિચાર પ્રગટ કરે આપણી જ્ઞાતિ વચ્ચે. ભાઈઓ તથા બહેનો, આજનું આ પ્રમુખ સ્થાન આપીને મને જ્ઞાતિએ એક ગૌરવ આપ્યું છે. હું એક મામૂલી માણસ છું, પોતે બિઝનેસ કરીને મારું પેટ ગુજરાત ચલાવું છું. આ જ્ઞાતિએ મને આજે અહીંયા લાવીને બેસાડ્યો, એ બદલ હું બહુ આભારી છું. તેમનો ખૂબ ખૂબ આભાર. આજની આપણી વચ્ચે લાલજી દાદા પણ ઉપસ્થિત છે, તો તેમને પણ વિનંતી કરીશ કે તેમના વિચારો પ્રગટ કરે. શ્રી લાલજીભાઈ જેઠાભાઈ ડોડિયા. જય રામજી કી. અવાજ આવ્યો મારો? આવ્યો કે નહીં? જય રામજી કી. હા, આમ પાછળ બધા ઊંઘતા લાગે છે, નથી ઊંઘતા? હવે આમ તો હું કઈ તૈયાર થઈ નથી આવ્યો, એટલે કપડા એ નહીં, આ બોલવાની વાત કરું છું. કપડા તો મને હારા આવ્યા. તો ઓમ સહનાવતુ સનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે શ્લોક બોલ્યો એમાં આપણું છેલ્લું વાક્ય લઈએ, મા વિદ્વિષાવહૈ, એટલે કે હું કોઈનો દ્વેષ ન કરું, ને આપણી કાઠિયાવાડી ભાષામાં બોલવું હોય તો કોઈના ટાંગા ન ખેંચવા. આ એક સવાલ છે. પણ ઠીક છે, હવે આપણે જે પછાતપણું હતું ને આપણા નામ પાસે, એ નીકળી ગયું છે, એટલે હવે ટાંગા ખેંચવાનું ઓછું થઈ ગયું. સારી વાત છે. હવે વેવિશાળમાં એટલી બધી તકલીફ છે દીકરી કે દીકરાના, અને એને માટે ઘણાએ પ્રયાસ કર્યા, મેં પણ કરેલો, અને હજી થોડુંક હાલે પણ છે. અમારે ઉદયભાઈ, હું, અમારે અરવિંદભાઈ, એ બધાએ સંતશ્રી મહાત્મા મૂળદાસ સ્મારક ટ્રસ્ટમાં 2 ફાઇલ બનાવી છે, દીકરીની અને દીકરાની. એમાં એનો બાયોડેટા, એનો ફોટો, આ બધુંય અંદર હોય છે. જેને કોઈને ઈચ્છા હોય એ દત્તપાડા રોડ નંબર 5 નીલકંઠ મહાદેવ મંદિરની સામે જઈ શકે છે અને ત્યાં જોઈ શકે છે. ઉદયભાઈ મને કેટલી મિનિટ આપીશ? જેટલી મિનિટ બોલવી હોય એટલી મિનિટ છૂટ છે આજે. નહીતર હું થાય કે હેઠું જાય કે દોણામાં જાય કે મને બહુ ખબર નથી રહેતી. એટલે વેવિશાળ જે છે ને, એ તો આપણે લુહાર સૂતર રીતે છે કે મહેનત કરી છે ને બધા કરે છે અને એમાં સફળ થાય છે. પણ થોડુંક મને બોલવા દો કે જે પ્રભુભાઈ જે મહેનત કરે છે, નેપોલિયન બોનાપાર્ટની જેમ એકલા હાથે, અને હું તો એને ધન્યવાદ એટલા માટે આપું છું કે મેં કાંટી કરી કાંઈ વળ્યું નહીં મારું નહીં, એનું એટલું બધું વળે. જો કેટલા માણસો ભેગા કર્યા છે એને. હે, હા, એ જ કહું છું ને. હા, એટલે પ્રભુભાઈને ધન્યવાદ એ રીતે દેવો જોઈએ. અને ઠીક છે, મહેનત કરે છે. હવે વેવિશાળ છે ને, પહેલાં આપણા બાપ દાદા કરતા, ક્યાંય લગ્ન હોય, પ્રસંગ હોય, કાંઈ ભેગા થયા હોય તો 1-2 વ્યવહાર કરીને જ ઊભા થતા. તારી છોકરી, નાનો છોકરો, થઈ ગયો વ્યવહાર. હવે મારા નાનાની વાત
એટલે 100 વર્ષ પહેલા મારા નાના કેરાળા ગયા, ધાર કેરાળા કેવો, તો ત્યાં એક છોકરું સૂતું હતું ઘોડિયામાં. એટલે પૂછ્યું કે આ કોણ છોકરું? તો કે ભાઈ અમારે શ્યામજીની દીકરી છે. તો કે શ્યામજીની દીકરી છે ને અમારા ગોપાલના છોકરાની હારે દેવી છે. તો ઓલા કે બાપા તમે કહો એટલે વાત પૂરી થઈ ગઈ, વ્યવહાર થઈ ગયું, લગ્ન થઈ ગયા. અને પછી મારી બા એક વખત ત્યાં ભેગા થયા તો મારી બા કે આવું રીંગણું ક્યાંથી લઈ આવ્યા એમ. અમારા મામીની હાઈટ ઓછી હતી કે કાંઈ બોલતા નહીં હો, તમારા બાપાએ કર્યું છે કે. એટલે આ વાત કરવાનું ઉદાહરણ કે મારું પૂત કોઈને ખોટું ન લાગે ને એમ કહેવા પાછળનું એક જ કારણ છે કે ત્યારે કરેલા વેવિશાળ જડબે સલાક થતા હતા, એમાં કોઈ જાતની બાંધછોડ નહોતી થતી. નાની મોટી તકલીફ થાય તો આપણા 5 વડીલો બેસી અને બધાને સારું લાગે એવો ઉકેલ આવતા. હવે ઈ જે પ્રસંગ હતો, સમય હતો, એ વખતે સારું લાગતું હતું કે ભાઈ મા બાપ કરે કબૂલ, મા બાપ ખાડામાં નાખે તો જવાનું, એવું તો ન હોય ને. આપણામાં એટલી કહેવત છે, બોલી નાખું કે દીકરીને ગાય ત્યાં દોરે ત્યાં જાય. અત્યારે તો પણ હવે ભાગીને કહેવત જાય. ફેરવી નાખી. અત્યારે તો ભાગીને જાય. નહીં કહેવાનો No. મિનિંગ ઈ છે. મારે તો એમ કેવું કે દીકરીને ગાય માથું મરીને ખાય. વાહ, બહુ સરસ. તાળીઓથી વધાવી લ્યો દાદાના શબ્દોને. એટલે સમય બદલી ગયો છે અને દીકરી અને દીકરા બેયનામાં બુદ્ધિનો ઘણો વિકાસ થયો છે. મારા કરતાં મારા છોકરામાં વધારે છે, એના છોકરામાં વધારે છે. જ્યારે બુદ્ધિનો વિકાસ થાય ને ત્યારે વિચાર કરે કે બાપા કરી મારે શું કરવા માનવું જોઈએ, મારી પસંદગી હું મારા હાથે કરીશ. સારી વાત છે. પોતાની આપણે એક સાડી લેવા જઈએ ને, બહેનોને ખબર છે, સાડી લેવા જાય તો ઓલો 50 સાડી બતાવે કે આ નથી નામ નથી, ને ઓલો થાકી ન જાય ત્યાં લગી હેરાન કરે. એક સાડી લેવા 150-200 રૂપિયાની જો આટલી બધી તમે મહેનત કરતા હો તો જિંદગી જેની સાથે વિતાવવાની છે એની પસંદગી કરવી વિચાર કરીને તો કરવો જ જોઈએ. જો કે મને આ ચાન્સ નથી મળ્યો, મારા બાપા કરી આવ્યા, ફાઇનલ થઈ ગયું. તો આ વેવિશાળમાં જે છે ને એ વખતનો સમય અને અત્યારના સમયમાં ફેરફાર થયો. દીકરીઓ છોકરાઓ કરતાં વધારે પાવરફુલ છે, એટલે દીકરીઓ વધારે ધ્યાન આપે છે. થોડું કહું તો પહેલાં આપણે જે એની ઉપર દાદાગીરી કરી હતી ને એનો એ બદલો લે છે. તમને એક મજાક કહી દઉં, ઉદયભાઈ વાંધો નથી ને? હા. એક ઠેકાણે અમે છોકરી જોવા ગયા તો મેં કીધું દીકરી કેમ તને? તો કે જોવો દાદા, મને ઘરમાં કચરો ન જોઈએ. તો મેં કીધું હશે થાવાની તે વાળી નાખશું ઝાડુથી. તો કે નહીં, એમ નહીં દાદા, જો જેઠ ન જોઈ, જેઠાણી ન જોઈ, દેરાણી ન જોઈ, હાહુ ન જોઈ, હાહરા ન જોઈ, કોઈ ન જોઈ. તો મેં કીધું એવો કોઈ એકલો છોકરો હોય ને બાપ્યો, મા બાપનો એને શું કહીએ આપણે? એવો મળશે તે હું તને કે. હવે જો આવા વિચારો દીકરી કરતી હોય તો વ્યાજબી નથી ને. આપણે પહેલા કહેતા કે પઠણહામી ધારમાં અને મોટું કુટુંબમાં દીકરી દઈ તો દીકરી હોંગા મોંઘી થાય. હોંગા મોંઘી થવાનો સમય જ નથી કે હું એકલી છું. ખેતરમાં ઓલો પપૈયાનું ઝાડ ઊભું હોય કે એરડાનું ઝાડ ઊભું હોય એકલું એ નથી સારું લાગતું. તો ઘરમાં આપણે 5 કુટુંબ હોય, 5 મહેમાન આવતા હોય, એવું બધું હોય તો એનામાં સંસ્કાર આવે. હવે એ સંસ્કાર રહ્યા નથી. અત્યારે તો હું ને મારી કુકડી, કોઈ ન આવે ઢોકળી, આવું થઈ ગયું છે. પણ ઠીક છે, હવે સમય પ્રમાણે. પણ મારું છેલ્લે એક જ કહેવાનું છે, હવે જે પ્રભુભાઈ કરે છે ને એને ફરીને હું આ બાબતનો ધન્યવાદ આપી વક્તવ્ય પૂરું કરું છું. જય રામજી કી. હું અહીંયા ઉપસ્થિત એવા
શાંતિભાઈ કુરજીભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે તેમના વિચારો પ્રગટ કરે. અહીંયા ઉપસ્થિત થયા છે કેમ કે મારે સન્માન વખતે એમનું વચ્ચે નથી એટલે મારે પહેલાં સન્માન નથી કરવું, પહેલાં એમના વિચારો મારે જાણવા છે. આ પ્રસંગે તેમને વિનંતી કરી કે હાલો, બે હાલો. શબ્દો પણ પ્રગટ કરે. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. આ વેવિશાળ સંમેલન લુહાર સુતાર લેક્ચર મંડળમાં 10 કર્યા છે. આ પ્રભુભાઈ એકલા પંડે કરે છે અને 18 જણા સાથે મળીને કરતા હતા, પણ એ એકલા કરે છે એને ધન્યવાદ આપવાનો. અને ભાઈને બહેનોને બધાને વિનંતી છે કે બહેનો દીકરીઓ માટે ખાસ ધ્યાન આપે. આમાં દલાલ લોકો ચાન્સ મારી જાય છે અને તૂટે છે ત્યારે દલાલને બોલાવે છે તો કે અમને કાંઈ આમાં ખબર નથી, પૈસા લઈને વહી જાય 15,000 રૂપિયા. તો આ તો વગર પૈસે છે, સેવા કરે છે આટલી. તો તમે એમાં એનો વધારે રસ લ્યો બહેનો દીકરીઓ છોકરાઓ માટે, તો ધન્યવાદ છે તમને બી અને અમને બી. ભગવાન સારું કરશે અમારું. થેન્ક યુ. મિત્રો નમસ્કાર. શ્રી લુહાર સુથાર પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ મીરા ભાઈંદર આયોજિત આજનો આ 6ઠ્ઠો વેવિશાળ પરિચય સંમેલન યોજાઈ રહ્યું છે. ત્યારે આપ સૌનું પૂર્ણ હાર્દિક સ્વાગત છે. ખરેખર આ જે કંઈ મહેમાનો મંચ પર છે એ માત્ર સામાન્ય મહેમાનો નથી, એ આપણા લુહાર સમાજની શોભા છે, આપણા લુહાર સમાજનું એક ઘરેણું છે. આવા મહેમાનો થકી જ આ મંચ એ શોભતું હોય છે. ત્યારે આવા મહેમાનોનું સન્માન આપણે કરી રહ્યા છીએ. તે પહેલાં ખરેખર આ કાર્યક્રમનું જેણે આયોજન કર્યું છે એવા પ્રભુદાસભાઈ છગનભાઈ પરમાર. મિત્રો કહેવાય છે કે સિંહના